હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ જસ્ટ કેમિસ્ટ્રીમાં. આપણે ગયા વિડીયો લેક્ચરમાં છે જોયું હતું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો કોને કહેવામાં આવે. એ જોયા પછી આપણે હવે જોઈશું આજે આઈયુપીએસસી નામકરણ. આ આઈયુપીએસસી નામકરણ છે એ આપણે 10મા અને 11મા છે એના નિયમો છે જોઈ લીધા. તો કે સામાન્ય એમાં થોડુંક જોઈએ તો શું જોયું હતું તો કે સૌપ્રથમ આપણે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરતા હતા. પછી એમાં કોઈ પણ સમૂહ હોય, ક્રિયાશીલ સમૂહ આવેલો હોય, આલ્કોહોલ હોય કે ફિનોલ, ઇથર, કાર્બોક્સિલિક એસિડ, કોઈ પણ સંયોજન ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો આપણે એને છે ઓછામાં ઓછો નંબર મળે એ રીતના છે આપણે કાર્બનને નંબર આપતા હતા. આપણે અહીંયા ખાલી આ યુનિટમાં આપણે શું જોવાનું છે તો કે આપણે ખાલી આલ્કોહોલ સંયોજનોના નામકરણ છે જોવાના છે. હવે એમાં આપણે આલ્કોહોલ સંયોજનોના પહેલાં સામાન્ય નામ છે એ જોઈએ. તો કે સામાન્ય નામ કઈ રીતના પાડવામાં છે એ આવે. તો જ્યારે સામાન્ય નામ લખતા હોય ત્યારે શું હોય તો કે કોઈ પણ આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ એટલે શું થાય તો કે આપણે CH4 મિથેન લઈએ. શું થાય? CH4 મિથેન. એનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ એટલે શું થાય? CH3 અને એક સંયોજકતા ખાલી પડે. તો આ કયો સમૂહ કહેવાય? આલ્કાઇલ સમૂહ. અથવા આને જો નામકરણ કરવું શું કરો તમે? આને કયો મિથાઇલ. બરાબર. એ આલ્કાઇલ સમૂહનું નામ પાછળ શું લગાડી દેવાનું? આલ્કોહોલ શબ્દ છે એ લગાડી દો તો તમારે શું થઈ જાય? આલ્કોહોલ સંયોજનોનું સામાન્ય નામ છે એ થઈ જાય. તો પહેલું જોઈએ તો કે આપણે CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, ત્યાં શું જોડ્યું આપણે? OH. એટલે શું થઈ ગયું? CH3OH. આનું જો સામાન્ય નામ જોઈએ તો શું થશે? મિથાઇલ આલ્કોહોલ. શું થશે? મિથાઇલ આલ્કોહોલ. એવી જ રીતના હવે 3 કાર્બન વાળું અથવા 2 કાર્બન વાળું CH3 CH2 OH. બરાબર. તો અહીં કયા છે? 1 અને 2. બરાબર. અથવા 1 અને 2. બરાબર. આપણે આઈયુપીએસસી નામકરણ જોતા નથી, આપણે શું કરીએ છીએ? ખાલી સામાન્ય નામ જોઈએ છીએ. એટલે આપણે કાર્બનના નંબર આપવાની જરૂર નથી. આનું નામ આપવું શું કરી શકાય તો કે 2 કાર્બન છે એટલે કયો સમૂહ થઈ ગયો? ઇથાઇલ. ઇથાઇલ પાછળ કયો છે? ક્રિયાશીલ સમૂહ OH. એટલે શું થઈ જાય? ઇથાઇલ આલ્કોહોલ. બરાબર. પછી આપણને અહીંયા એક ઉદાહરણ આપેલા છે તો કે CH3 અને બીજા કાર્બનના સ્થાન ઉપર શું આપેલો છે? OH સમૂહ છે આપેલો છે. તો એને કયો સમૂહ કહેવામાં આવે? તો કે આ જે સમૂહ છે એને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. શું કહેવામાં આવે છે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. OH ને લીધે શું કરવાનું? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. પછી છે એમાં ઉદાહરણ છે કે બેન્ઝાઇલ. બેન્ઝાઇલ શું કામ કીધું તો કે કાર્બનની પછીના તરત કાર્બન સાથે શું જોડાયેલું છે? OH સમૂહ છે જોડાયેલો છે. આની પહેલાના પ્રશ્નમાં એટલે કે પહેલાના વિડીયો લેક્ચરમાં આપણે છે એની વાત કરી હતી. તો કે બેન્ઝાઇલ કોને કહેવામાં આવે? બેન્ઝાઇલ શું કામ કીધું તો કે જે બેન્ઝીન રિંગમાંથી કાર્બન જોડાયેલો છે એ કાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ એના પછીનો તરત કાર્બન એની સાથે શું જોડાયેલું હોય તો કે OH સમૂહ જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલ તરીકે આપણે ઉચ્ચારણ છે કરીએ છીએ. તેથી એનું નામ શું કરણ આપ્યું આપણે? બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે કેવું થાય ઘણી વાર તો કે ચક્રીય આલ્કોહોલ હોય. ચક્રીય આલ્કોહોલ એટલે કે શું કહેવાય તો કે એમાં કોઈ પણ પ્રકારનો ચક્ર આવેલું હોય, જેમ કે ત્રિકોણ વાળું ચક્ર સામાન્ય સમજીએ તો ચોરસ. બરાબર. એ બધા છે ચક્ર આવેલા હોય તો એનું નામકરણ કઈ રીતના કરવું તો કે આપણને ચક્ર આપેલું છે કેટલું? 6 ખૂણાવાળું આપેલું હોય તો એને શું કહેવામાં આવે છે? હેક્ઝા. હેક્ઝા એટલે 6 થઈ ગયું. હવે આપણે છે ચક્ર હોવાથી શું લગાડવાનું એમાં? સાયક્લો. આપણે શું કરવાનું છે? સામાન્ય નામ હોવાથી આલ્કાઇલ સમૂહમાં આઇલ પ્રત્યય છે એ લાગે છે અને પાછળ શું કરી દેવાનું આપણે? આલ્કોહોલ શબ્દ ઉમેરી દઈએ એટલે આપણને સામાન્ય નામ છે એ આલ્કોહોલ સંયોજનોના છે એ મળી જાય. કે ત્યાં 6 કાર્બન વાળું ચક્ર છે એટલે શું કીધું એને? સાયક્લોહેક્ઝાઇલ. OH સમૂહ હોવાથી આલ્કોહોલ. પછી છે આપણી પાસે 3 કાર્બન વાળું ચક્ર તો એને શું કહેવાય? 3 કાર્બન હોય તો પ્રોપાઇલ. બરાબર. અને એ કેવું છે? ચક્રમાં છે એટલે શું કીધું આપણે? સાયક્લોપ્રોપાઇલ. અને OH સમૂહ હોવાથી શું કીધું આપણે? સાયક્લોપ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર. હવે પછી છે પોલી આલ્કોહોલ. તો કે પોલી આલ્કોહોલ કોને કહેવાય તો કે એક કરતાં વધારે OH સમૂહ આવેલા હોય. બરાબર. તો એના સામાન્ય નામ કઈ રીતના થાય? જે સામાન્ય નામ હોય એ સામાન્ય રીતે તમારે યાદ રાખવા પડે. અને જે આઈયુપીએસસી નામકરણ છે એ આપણે આઈયુપીએસસી નામકરણના નિયમ મુજબ આપણે છે એ પ્રમાણે નામકરણ કરી શકીએ. જ્યારે સામાન્ય નામ હોય એ ઘણીવાર કેવી રીતના સામાન્ય નામ આપ્યા હોય આપણે પહેલાં વાત કરી એ મુજબ. તો કે સામાન્ય નામ છે એ ક્યાંથી એ સંયોજન મેળવવામાં આવેલું છે એના પરથી હોઈ શકે,
કયા વૈજ્ઞાનિકે ગોત્યું છે એના પરથી એનું સામાન્ય નામ હોઈ શકે, અથવા એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જે આવેલા છે એના પરથી એનું સામાન્ય નામ છે આપવામાં આવે છે. તમને અહીં પોલી આલ્કોહોલના સામાન્ય નામ આપેલા છે. ઉદાહરણ તરીકે 2 OH સમૂહ છે. કેટલા છે? 2 OH સમૂહ અને CH2 બરાબર. તો એનું સામાન્ય નામ કીધું છે આપણે ઇથિલિન ગ્લાયકોલ. બરાબર, સામાન્ય નામ છે. આપણે IUPAC નામકરણ કરતા નથી. IUPAC નામકરણ આપણે આગળ કરશું ત્યારે આ ઉદાહરણ આપણે ઇથિલિન ગ્લાયકોલનું આપણે સામાન્ય નામમાંથી IUPAC નામકરણ છે એ જોઈશું. બીજું આપેલું છે તમને ગ્લિસરોલ. બરાબર, એમાં પણ કેટલા છે? પોલી આલ્કોહોલ છે, એટલે કે 1, 2 અને 3 OH સમૂહ છે, એટલે કેવો થઈ ગયો? પોલી આલ્કોહોલ. એમાં કે 2 અથવા 2 કરતાં વધારે OH સમૂહ, ક્રિયાશીલ સમૂહ આવેલા છે, જેથી એનું નામકરણ આપણે કર્યું ગ્લિસરોલ, જે સામાન્ય નામ છે. આપણે સામાન્ય નામ છે મોટા ભાગે યાદ રાખવા પડે. તો હવે આપણે જોઈએ એના IUPAC પ્રમાણે નામકરણ. તો IUPAC નામકરણમાં શું કરવાનું છે? બરાબર, તો સામાન્ય જોઈએ તો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ હોય. મોનોહાઇડ્રિક એટલે શું હોય? તો કે એમાં OH સમૂહ હોય પણ એક જ OH સમૂહ આવેલો હોય. તો એને IUPAC નામકરણ બનવું હોય તો કઈ રીતના બનાવી? તો કે જે આલ્કેનમાંથી બન્યો હોય એ આલ્કેનના અંગ્રેજીમાં લખેલા નામ આપણે શું જોવાનું છે? અંગ્રેજીમાં નામ લખેલો છે ઈ છેલ્લે. દાખલા તરીકે મિથેન. બરાબર, એમાં જે ઈ છે એના જગ્યાએ શું કરી દેવાનું આપણે? એની જગ્યાએ ઓલ પ્રત્યય. જો આપણે ગુજરાતીમાં સમજીએ તો શું છે? મિથેન. એટલે કયો પ્રત્યય લાગ્યો છેલ્લે? એન પ્રત્યય લાગ્યો. કયો પ્રત્યય? એન પ્રત્યય. હવે એન પ્રત્યય કાઢીને આપણે શું લગાડી દેવી? ઓલ પ્રત્યય છે એ લગાડી દેવી. પ્રત્યય હંમેશા ક્યાં લાગે? છેલ્લે, અને પૂર્વ ક્યાં લાગે? આગળ. બરાબર, તો એનું નામકરણ છે આપણને IUPAC મુજબ છે એ થઈ જશે ઓલ. એટલે આપણે એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો કે CH3OH. બરાબર, આનું છે શું થાય નામ? IUPAC નામકરણ. તો કે મિથેન ઓલ. આનું સામાન્ય નામ CH4. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે OH સમૂહ છે એ જોડ્યો. તો એમાં પહેલા નામ શું હતું? મિથેન. આપણે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું, એટલે કે એક હાઇડ્રોજનને પકડીને બહાર કાઢી લીધો અને એની જગ્યાએ આપણે છે OH સમૂહ દાખલ કર્યો. તેનું શું નામ થયું? તો કે મિથેન ઓલ. એન પ્રત્યય કાઢીને આપણે ઓલ પ્રત્યય છે એ લગાડી દીધો, એટલે આપણને IUPAC નામકરણ છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું છે એ મિથેનોલ. હવે કેવું થશે? તો કે વિસ્થાપકો, એટલે કે તમને કોઈ પણ સંયોજન આપેલું છે એમાં વિસ્થાપકો અલગ અલગ જગ્યાએ હોઈ શકે. તો કે CH3, CH2, બરાબર, CH2 એમાં આ સ્થાને છે CH અહીં આવે તો આ સ્થાને OH હોય, તો આપણે એને 1, 2 ક્રમ વડે છે એ દર્શાવવા જોઈએ. બરાબર, એ આપણે આગળ ઉદાહરણ જોઈએ એટલે છે આપણે એ સમજવી. તો બીજી કઈ સામાન્ય નિયમ આપણે IUPAC ના જોયા થાય મુજબ? તો કે સૌ પ્રથમ જે ક્રિયાશીલ સમૂહ છે એને શું મળવું જોઈએ? તો કે ઓછામાં ઓછો ક્રમ છે એ મળવો જોઈએ, અને લાંબામાં લાંબી કાર્બન શૃંખલા છે એ પસંદ કરવી પડે. બરાબર, એ આપણે નિયમની ખબર છે. બીજું તો કે OH સમૂહ અને એની સિવાયના અન્ય વિસ્થાપક સમૂહ હોય, એટલે કે અન્ય વિસ્થાપકો હોય, એટલે કે મિથાઇલ સમૂહ હોય, ઇથર હોય, ક્રિયાશીલ સમૂહ અથવા કોઈ પણ વિસ્થાપક સમૂહ હોય, તો એક શું કરવાનું? તેવા કાર્બનની સાથે જોડાયેલો તો કાર્બનને ક્રમાંક વડે દર્શાવવામાં આવે છે, એટલે કે 1, 2, 3 એવી રીતના છે દર્શાવવામાં આવે છે. બરાબર, એ જોયું આપણે. હવે એની એ જ વસ્તુને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલની વાત કરી. બરાબર, આપણે એક ઉદાહરણ જોયું મોનોહાઇડ્રિક માટે કે એક જ OH સમૂહ આવેલો હોય. હવે આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ વિશે વાત કરીએ તો એમાં શું કીધું? અંગ્રેજી નામ પ્રમાણે શું કરવાનું? ઈને યથાવત રાખવાનું, ઓલ પ્રત્યય છે લગાડવામાં આવે છે. બરાબર, એટલે આપણે પોલીહાઇડ્રિક શું કામ કીધું? કારણ કે એમાં પોલીહાઇડ્રિક એટલે શું થાય? તો કે 2 અથવા 2 કરતાં વધારે આલ્કોહોલ સમૂહ આવેલા હોય તો એને શું કહેવાય? પોલીહાઇડ્રિક આલ્કોહોલ છે કહેવામાં આવે છે. આપણે જે આગળ ઉદાહરણ જોયું હતું CH2OH, એનું આપણે સામાન્ય નામ શું આપ્યું હતું? ઇથિલિનિક ગ્લાયકોલ. હવે જ્યારે એનું IUPAC નામકરણ કરીએ CH2OH, આનું નામકરણ કરીએ તો શું કરીએ? બંને બાજુ OH સમૂહ છે અને કેટલા કાર્બન છે? તો કે 2 કાર્બન છે. હવે નંબર આ બાજુ લે આપી કે આ બાજુ લે આપી, કાંઈ ફેર પડે નહીં. પણ આમાં ફરક કેટલો છે? તો કે તમે આમાં જોઈ શકો છો તો કે બંને બાજુ પહેલા અને બીજા કાર્બન સાથે OH સમૂહ છે જોડાયેલો છે. 2 કાર્બન હોવાથી શું કીધું આપણે? ઇથેન. બરાબર છે. પછી ડેશ લખવાનો. પછી કયા કયા સ્થાને OH સમૂહ છે? તો કે એક તો કાર્બનના પહેલા સ્થાને અને કાર્બનના બીજા સ્થાને OH સમૂહ આવેલો છે, એટલે શું કરવાનું? ઇથેન 1,2 ડાયોલ.
બરાબર. શું કામ ડાયોલ કીધું? કારણ કે આલ્કોહોલ સામાન્ય નામ લગાડીએ અને પહેલાં આપણે શું કર્યું તો કે મિથેનોલ, એ ઉદાહરણ તમે જો સમજો તો એમાં શું કરતા, ખાલી એન પ્રત્યય કાઢીને ઓલ લગાડતા. પણ અહીંયા શું થાય છે તો કે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ, એટલે કે આપણે આ યુનિટમાં ખાલી આલ્કોહોલની વાત કરીએ છીએ અત્યારે, તો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ 2 અથવા 2 કરતાં વધારે છે તે શું કરવું પડે આપણે? આ મુજબ ઇથેન 2 કાર્બન છે એ 1 અને 2, એટલે કે ઇથેન 1,2 ડાયોલ. બરાબર. એ જ રીતના બીજું ઉદાહરણ જોઈએ તો કે CH2OH CHOH CH2OH. બરાબર. 3 કાર્બન વાળો આલ્કોહોલ છે. 3 કાર્બન એટલે શું હોય? પ્રોપેન હોય, પણ સાથે સાથે શું છે? પોલીહાઇડ્રિક આલ્કોહોલ છે. કેટલા આલ્કોહોલ સમૂહ આવેલા છે? 1, 2 અને 3. એટલે શું કરવાનું આપણે? 3 કાર્બન છે એટલે પ્રોપેન કયા સ્થાને છે? પહેલા સ્થાને છે, બીજા સ્થાને છે અને ત્રીજા સ્થાને છે. તો શું નામ થશે એનું? પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. ડાયોલ, ટ્રાયોલ, ટેટ્રાઓલ, એ રીતના છે આપણે નામકરણ છે એ કરવાનું છે. બરાબર. ઈચું એલિફેટિક સંયોજનો, એટલે કે જે શૃંખલામાં આવેલા હોય, સરળ શૃંખલામાં આવેલા હોય, એને શું કહેવાય? એલિફેટિક સંયોજનોના નામકરણ. હવે એમાં શું થઈ શકે તો કે આપણે પહેલા વાત કરી હતી સામાન્ય નામમાં, તો કે ચક્રીય આલ્કોહોલ હોય તો ચક્રીય આલ્કોહોલ સંયોજનોના કઈ રીતના નામકરણ કરવા? તો કે ચક્રીય આલ્કોહોલ સંયોજનોના આઈયુપીએસી નામ માટે શું કરવાનું? પૂર્વક લગાડવાનો છે. શું લગાડવાનો છે? પૂર્વક. હંમેશા યાદ રાખવાનું, પૂર્વક હંમેશા નામની આગળ લાગે અને પ્રત્યય હંમેશા નામની પાછળ લાગે. આપણે પૂર્વક તરીકે શું વાપરવાનું છે જ્યારે ચક્રીય આલ્કોહોલ હોય ત્યારે? સાયક્લો. ખાસ યાદ રાખવાનું છે, પૂર્વક તરીકે સાયક્લો શબ્દ છે એ લખવાનો. અને OH સમૂહની સાથે જોડાયેલો જે કાર્બન હોય એ કાર્બનને પહેલા ઈ કાર્બનને શું મળવો જોઈએ? ઓછામાં ઓછો નંબર છે એ મળવો જોઈએ. એટલે કે પહેલા નંબરનો કાર્બન જે થશે કયો? જેની સાથે OH સમૂહ જોડાયેલો હોય તે. અને એની પછી છે શું જોવાનું તો કે બીજા વિસ્થાપક સમૂહ હોય તો એને છે નંબર લઘુત્તમ મળે. બરાબર. એ રીતના છે આપણે કાર્બનનું નામકરણ કરવાનું છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ તો કે અહીં આપેલું છે સાયક્લોહેક્ઝેનોલ. એટલે શું છું? 6 કાર્બન છે. બરાબર. 6 કાર્બન છે એટલે શું છું? સાયક્લો હેક્ઝેન. 6 કાર્બન એટલે હેક્ઝેન. પણ આપણે OH સમૂહ સાથે સાથે જોડાયેલો છે તો આપણે શું કરવાનું છે? પૂર્વક તરીકે સાયક્લો વાપરવાનું છે. એટલે શું થાય? સાયક્લો. 6 કાર્બન હોવાથી હેક્ઝેન અને OH સમૂહ હોવાથી શું થશે એનું નામ? સાયક્લો હેક્ઝેનોલ. ખબર પડી? બરાબર. જે કોઈને જે આઈયુપીએસસી નામકરણમાં પ્રશ્ન હોય, બરાબર, એ પર્સનલી છે સોલ્વ કરાવી લેવું. આ આપણે 11માં બધા જ નિયમો છે એ ભણી ગયા છીએ. OH સમૂહનું નામકરણ કઈ રીતના કરવું, ઇથર સંયોજનોનું કઈ રીતના કરવું, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું કઈ રીતના કરવું, બધું જ છે આપણે જોઈ ગયા. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે 1, 2, 3, 4, 5 કાર્બન વાળો આપણને ચક્રીય સંયોજન આપેલું છે અને સાથે સાથે OH સમૂહ પણ આપેલો છે. તો એમાં શું થાય છે તો કે સાયક્લો. શું કામ લાગશે? કારણ કે OH સમૂહ આવેલો છે, એ સાયકલ છે અને 5 કાર્બન હોવાથી શું થશે? પેન્ટેન. એટલે પૂર્વક તરીકે સાયક્લો વાપરો તો એનું નામ શું છું? સાયક્લો. અને 5 કાર્બન હોવાથી પેન્ટેન અને OH હોવાથી શું થાય છે? સાયક્લોપેન્ટેનોલ. બરાબર. એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જે આપણે આગળ જે જોયું તો કે જે વિસ્થાપક સમૂહ છે OH સમૂહ સિવાય, જે આપણને OH સમૂહ આપેલો છે એની સિવાય કોઈ પણ એક વિસ્થાપક સમૂહ છે. દાખલા તરીકે અહીંયા આ ઉદાહરણમાં જોઈ શકાય છે મિથાઇલ એ વિસ્થાપક સમૂહ તરીકે આવેલો છે. તો એનું શું કરવાનું તો કે આપણે કાર્બનના નંબરિંગ કઈ રીતે કરશું તો કે આપણે પહેલા નિયમ મુજબ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની અને OH સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ રીતના છે આપણે એની નંબરિંગ છે એ કરવાનું છે કાર્બનનું. તો નંબર કઈ રીતના આપશો તો કે OH સમૂહને પહેલો એ 1 અને 2. તો બીજા સ્થાન ઉપર કયું છે? મિથાઇલ વિસ્થાપક સમૂહ તમને આપેલો છે. તો આનું નામ શું કરશું તો કે જ્યારે વિસ્થાપક સમૂહ આવેલો હોય ત્યારે એના નંબરને વિસ્થાપક સમૂહને પહેલા દર્શાવવાનું. શું કરવાનું? વિસ્થાપક સમૂહનું નામકરણ પહેલા દર્શાવવાનું. એટલે શું થશે? 2 મિથાઇલ. 2 મિથાઇલ શું કામ? કારણ કે બીજા સ્થાને મિથાઇલ વિસ્થાપક સમૂહ આવેલો છે એટલે 2 મિથાઇલ. પછી 2 મિથાઇલ પૂરું થઈ ગયું એટલે શું કરવાનું? 2 મિથાઇલ પૂરું થઈ ગયું, બરાબર, આટલું ભૂલી જાઓ. બરાબર. એટલે શું વધ્યું આપણને પાસે? 5 કાર્બન વાળું ચક્રીય સંયોજન OH સમૂહ સાથેનું છે વધ્યું. તો એનું નામ શું થાય? સાયક્લોપેન્ટેનોલ. એટલે નામકરણ શું થઈ ગયું? 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. હવે આપણને અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે જેના આપણે આઈયુપીએસસી નામકરણ છે એ જોઈએ. બરાબર. સામાન્ય નામ છે આપણે યાદ રાખવા પડે. તો કે આપણે પહેલા જોયું છું CH3OH. બરાબર. કેવો છે? મોનોહાઇડ્રિક છે. એટલે શું થશે? મોનોહાઇડ્રિક હોવાથી
CH3OH કયો સમૂહ છે? મિથાઇલ. એટલે શું થશે? એન પ્રત્યય કાઢીને ઓલ લગાડવાનું એટલે શું થઈ ગયું નામકરણ? મિથેનોલ. પછી છે તો કે CH3CH2CH2OH છે મોનોહાઇડ્રિક, પણ આપણે નામકરણ કરવું પડશે. શું કામ? કારણ કે પહેલા સ્થાન ઉપર શું આવેલું છે? OH સમૂહ. એટલે OH સમૂહને ઓછામાં ઓછું નંબર મળે એવું 1, 2 અને 3. એટલે શું છું? પ્રોપેન. 3 કાર્બન છે એટલે શું થશે? પ્રોપેન 1 ઓલ. જે આપણે એન પ્રત્યય કાઢીને ઓલ લગાડવાનો છે. ક્યાં લગાડવાનો છે? આપણે પ્રત્યય તરીકે, એટલે કે આપણે નામના છેડે છે એ વાપરશું. બરાબર. પછી છે તો કે CH3CH, એમાં બીજા સ્થાને OH સમૂહ આવેલો છે. તેથી આપણે નામ નંબરિંગ ક્યાંથી કરશું? તો કે કાર્બનનું પહેલું, એટલે કે OH સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ રીતના આપણે એની કાર્બનની શૃંખલા પસંદ કરવાની છે. હવે શું થશે? આમાં 3 કાર્બન હોવાથી તમે ડાબી બાજુલી નંબર 1 આપો કે જમણી બાજુલી આપો, બંને બાજુલી OH સમૂહને કેટલામું સ્થાન મળશે? બીજું સ્થાન છે એ મળશે. એટલે તમે જો એનું નામકરણ કરો તો બીજા સ્થાન ઉપર કયો છે? OH સમૂહ. કાર્બન કેટલા છે? 3. તો 3 કાર્બન વાળાને શું કહેવાય? પ્રોપેન. બીજા સ્થાન ઉપર OH સમૂહ આવેલો છે એટલે શું કહેવાય? પ્રોપેન 2 ઓલ. એ થઈ ગયું. તો હવે એની પછીનું તો કે તમને 1, 2, 3 અને 4 કાર્બન વાળો મોનોહાઇડ્રિક આલ્કોહોલ આપેલો છે. તો મિત્રો આનું નામકરણ તમે કઈ રીતના કરશો? તો સામાન્ય નિયમ યાદ આવવા જોઈએ. તો કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની, OH સમૂહને લઘુત્તમ નંબર મળે એટલે કે નાનામાં નાનો નંબર મળે એ રીતના સી શૃંખલા પસંદ કરવાની. તો શું થશે? 4 કાર્બન હોવાથી બ્યુટેન, અને પહેલા સ્થાને OH હોવાથી શું થશે? બ્યુટેન 1 ઓલ. શું થશે? બ્યુટેન 1 ઓલ. એવી જ રીતના એની પછીનું ઉદાહરણ જુઓ. તેમાં શું આપેલું છે? તો કે એની પછીના ઉદાહરણમાં તમને આપેલું છે બીજા સ્થાને OH સમૂહ આવેલો છે. બરાબર. તો એનું નામકરણ શું થશે? 4 જ કાર્બન છે પણ OH સમૂહનું સ્થાન છે ખાલી બદલેલું છે. એ ક્યાં આવેલું છે? તો કે બીજા સ્થાને. તેથી શું થઈ જાય? એનું 4 કાર્બન હોવાથી બ્યુટેન. OH સમૂહ કયા સ્થાને છે? બીજા સ્થાને. તો શું થઈ જાય? બ્યુટેન 2 ઓલ. બરાબર. હવે આપણે જે આગળ વાત કરી હતી એક ઉદાહરણ જોઈ લઈએ. તો કે વિસ્થાપક સમૂહ વાળું. તો આ ઉદાહરણમાં તમે જુઓ તો શું આવે છે? તો કે વિસ્થાપક સમૂહ બીજા સ્થાને છે. શું કામ બીજા સ્થાને? કારણ કે આપણને OH સમૂહને લઘુત્તમ નંબર છે એ મળવો જોઈએ. તો CH2OH એને 1 નંબર, પછી 2 અને 3. તો આપણે શું કીધું? જે વિસ્થાપક સમૂહ છે એનું નામકરણ શું કરવાનું? પહેલા કરવાનું. એટલે શું કરશું આપણે? 2 મિથાઇલ. કયો વિસ્થાપક સમૂહ છે? મિથાઇલ. એટલે બીજા સ્થાને હોવાથી 2 મિથાઇલ. કેટલા કાર્બન છે? 1, 2 અને 3. 3 કાર્બન હોય એટલે પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. બરાબર. એ થઈ ગયું. પછી જે તમને આગળના આપેલા છે એ IUPAC નામકરણ હોમવર્કમાં ટ્રાય કરવાના છે. અને હજી જો વધારે દર્પણમાં કે કોઈ પણ જગ્યાએ તમને પુસ્તકમાં એ છે આલ્કોહોલના નામકરણની પ્રેક્ટિસ કરવાની છે. જો કોઈને ખબર ન પડે તો પર્સનલમાં છે એ સ્ટ્રક્ચરનો ફોટો પાડીને વોટ્સએપમાં છે એ શેર કરવો. બરાબર. જેથી હું તમને એનું સોલ્યુશન આપી શકું. અને બને એટલી છે વધારેમાં વધારે IUPAC નામકરણની પ્રેક્ટિસ છે એ કરવાની છે. તો હવે આપણે આલ્કોહોલ સંયોજનોના છે એ નામકરણ જોયા પછી હવે આપણે જોઈશું ઇથર સંયોજનોના નામકરણ. ફિનોલના શું કામ નહીં? કારણ કે આપણે ફિનોલની જ્યારે પ્રાથમિક માહિતી છે એ જોઈ હતી ત્યારે એમાં આપણે જોઈ લીધા હતા કે એનું નામકરણ કઈ રીતના કરવાનું છે. બરાબર. તો હવે આપણે જોઈશું ઇથર સંયોજનોના IUPAC નામકરણ. તો પહેલા ઇથર સંયોજનોના સામાન્ય નામની વાત કરીએ. તો સામાન્ય નામ માટે શું કરવાનું? તો કે ઇથર સંયોજનોનું નામ લખવું હોય તો શું કરવાનું? આલ્કાઇલ અથવા એરાઇલ. આલ્કાઇલ એટલે કે લાંબી સરળ શૃંખલા હોય, અને એરાઇલ એટલે કે કોઈ પણ પ્રકારની રિંગ આવેલી હોય, જેમ કે બેન્ઝીન રિંગ અથવા પેન્ટાઇલ રિંગ, બ્યુટાઇલ રિંગ, કોઈ પણ રિંગ આવેલી હોય તેને શું કરવાનું? અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં અલગ લખી અંતે શું શબ્દ લખી દેવાનો? ઇથર શબ્દ છે એ લખી દેવાનો. એટલે તમને શું થઈ જાય? એનું સામાન્ય નામ કોનું? ઇથર સંયોજનોનું છે એ થઈ જાય. અહીંયા એક ઉદાહરણ આપેલું છે CH3OC2H5. તો આનું નામકરણ શું થશે? આલ્કાઇલ અથવા એરાઇલ. આ કયો સમૂહ કહેવાય? આલ્કાઇલ સમૂહ. શું કામ? કારણ કે સામાન્ય શૃંખલા આપેલી છે, એલિફેટિક સંયોજન છે. એમાં શું કરવાનું? તો કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે બંનેના અલગ અલગ નામકરણ આપી દેવાનું. તો શું થાય? આમાંથી એકને ભૂલી જાઓ, કોઈ પણ એકને આને ભૂલી જાઓ. બરાબર. ખાલી શું રાખ્યું? ઇથાઇલ. તો એનો કયો સમૂહ થઈ ગયો? ઇથાઇલ સમૂહ. બરાબર. ઇથાઇલ સમૂહ થઈ ગયો. પછી એમાંથી મિથાઇલ સમૂહને ભૂલી જાઓ તો આ સમૂહ કયો થઈ ગયો? ઇથાઇલ. અને એક મિથાઇલ. તો આપણે શું કરવાનું છે? છેલ્લે ઇથર શબ્દ લગાડવાનો છે. એટલે શું થઈ ગયું?
ઇથાઇલ, મિથાઇલ અને ઇથર. શું થઈ ગયું એનું સામાન્ય નામ? ઇથાઇલ, મિથાઇલ, ઇથર. હવે મિત્રો તમને એક પ્રશ્ન થશે તો કે ઇથાઇલ, મિથાઇલ, ઇથર લખ્યું તો આપણે નામકરણ મિથાઇલ, ઇથાઇલ, ઇથર શું કામ ન લખી શકીએ? ન લખી શકાય. શું કામ? કારણ કે આઈયુપીએસસી નામકરણ મુજબ જ્યારે ઇથાઇલ અને મિથાઇલ બંને બરાબર સમૂહ આવેલા હોય ઇથર સંયોજનોમાં, ત્યારે જે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જે પહેલા આવતું હોય એના પહેલા નામકરણ છે એને પહેલા નામકરણ લખવું પડે. એટલે એનું નામકરણ શું આવ્યું? ઇથાઇલ અને મિથાઇલમાં ઈ પહેલા આવે અને પછી શું આવે? એમ. તેથી શું થાય? ઇથાઇલ, મિથાઇલ, ઇથર. બરાબર. બીજું ઉદાહરણ છે તો કે CH3O, CH, CH3, CH2. બરાબર. આ પહેલા તો સમૂહ ઓળખાવો જોઈએ. કયો સમૂહ છે? CH3, CH, CH2. બીજા સ્થાને CH2 આવેલું હોય તો CH3 આવેલું તો કયો કહેવાય ને? આઇસોપ્રોપાઇલ. એ છે કહેવામાં આવે. હવે આ કયો સમૂહ છે? ઇથાઇલ. વચ્ચે શું આવેલું છે? ઇથર. ક્રિયાશીલ સમૂહ આવેલો છે. આનું નામકરણ શું થશે? મિથાઇલ આઇસોપ્રોપાઇલ. હવે તમને અહીં એક પ્રશ્ન થશે તો કે એમ અને આઇસોપ્રોપાઇલ લખીએ તો એમાં આઈ છે એ પહેલા આવે, પરંતુ જ્યારે આવા પૂર્વગો આવેલા હોય ત્યારે એમાં નામકરણમાં અંગ્રેજી મૂળાક્ષરો ધ્યાનમાં લેવાના નથી. ખાલી અંગ્રેજી મૂળાક્ષરો જેના મેઇન નામ છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, એમાં જ આપણે અંગ્રેજી મૂળાક્ષરોને ધ્યાનમાં લેવામાં આવે છે. એની સિવાય પૂર્વક તરીકે જો આઈસો, નિયો એ હોય તો એ પૂર્વક તરીકે અથવા કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો બીજું કઈ રીતના નામકરણ થઈ શકે ઇથર સંયોજનોનું? તો કે જ્યારે જોડાયેલા બંને આલ્કાઇલ કેવા હોય? એરાઇલ સમૂહ હોય. બરાબર. કેવા હોય? એરાઇલ સમૂહ હોય તો પૂર્વક તરીકે શું કરવાનું? ડાય છે એ લખવામાં આવે છે. એટલે કે શું થાય? તો કે ઇથર એટલે કે O ઓક્સિજનની બંને બાજુએ કેવા હોય? તો કે એક સરખા જ હોય. ક્રિયાશીલ વિસ્થાપક સમૂહ કેવા હોય? એક સરખા. દાખલા તરીકે C2H5. તો એનું શું થઈ જાય? તો કે બંને ઇથાઇલ સમૂહ છે એટલે નામકરણ શું થઈ જાય? ડાય ઇથાઇલ ઇથર. કારણ કે બંને બાજુ કેવા છે ઓક્સિજનની? ઇથાઇલ વિસ્થાપક આવેલા છે એટલે એનું નામકરણ થાય ડાય ઇથાઇલ ઇથર. આ થઈ સામાન્ય વાત. કોની? તો કે ઇથર સંયોજનોની. હવે આપણે ઇથર સંયોજનોના આપણે શું કરવાનું છે? આઈયુપીએસસી નામકરણ કરી તરીકે છે કઈ રીતના ઉપયોગ કરવાનો? તો એની માટે શું કરવાનું? તો કે જેમાં જે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન શેના વડે થાય? OR આલ્કોક્સી અથવા OAR ફિનોક્સી સમૂહ વડે થાય. એટલે કે સંમિત ઇથર. સંમિત ઇથર કોને કહેવાય? તો કે ઓક્સિજનની બંને બાજુએ સરખા વિસ્થાપક સમૂહ આવેલા હોય તો એને સંમિત કહેવાય, અને અલગ અલગ વિસ્થાપક સમૂહ આવેલા હોય તો એને શું કહેવાય? અસંમિત ઇથર છે કહેવામાં આવે છે. તો એનું નામકરણ શું થશે? તો કે CH3O, CH3 એવું નામકરણ આપ્યું તો શું થશે? એમાં આપણે આલ્કોક્સી, જો OR હોય તો આલ્કોક્સી લગાડવાનું, અને OAR હોય તો ફિનોક્સી છે એ લગાડવાનું છે. આપણે અહીંયા CH3O, CH3 છે એમાં શું છે? આલ્કોક્સી સમૂહ છે એટલે શું થઈ જાય? બંને બાજુ મિથેન છે એટલે શું થશે? મિથોક્સી. શું થશે? મિથોક્સી, મિથેન. એટલે એના નામ મુજબ તો તમે જોઈએ તો શું કરવાનું? તો કે બંને સંમિત ઇથર હોય તો એકને છે આલ્કોક્સી પ્રત્યય લગાડવાનો, એકને છે એ એન પ્રત્યય લગાડીને છે આપણે ઇથર સંયોજનોના છે એ નામકરણ છે એ કરશું. એટલા માટે શું થશે? અહીંયા એકમાં મિથોક્સી અને બીજાનું આલ્કોક્સી પ્રત્યય લગાડ્યો, ઓક્સી પ્રત્યય લગાડ્યો, અને બીજામાં છે એ એન પ્રત્યય છે આપણે લગાડ્યો. એટલે નામકરણ શું છું? મિથોક્સી મિથેન. બરાબર. હજી આપણે એક ઉદાહરણ જોઈએ એનું. તો અસંમિત ઇથર હોય તો અસંમિત ઇથર હોય અને મોટા સમૂહના આલ્કેન હોય તો એના શું કહેવાય? મોટા સમૂહને શું કહેવાનું? આલ્કેન તરીકે લગાડવાનું, અને નાના સમૂહને આલ્કોક્સી તરીકે લેવાનું. મોટા સમૂહ કોને કહેવાય? તો કે જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય એ મોટા સમૂહ તરીકે લઈ લેવાના, અને જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય એમને શું કરી લેવાનું? તો કે નાના સમૂહ તરીકે લેવાની. તો શું વાત કરી? તો કે જ્યારે અસંમિત ઇથર હોય એટલે કે બંને બાજુ અલગ અલગ વિસ્થાપક સમૂહ આવેલા હોય, મોટો અને નાના, તો શું કરવાનું? જે મોટા સમૂહ હોય એને શું કહેવાનું? આલ્કેન તરીકે લેવાના. એટલે કે એના નામમાં છે એન પ્રત્યય લગાવવાનો. અને જો નાના હોય, જેમાં સમૂહ નાનો હોય એ સમૂહને એને શું કહેવાનું? આલ્કોક્સી, ઓક્સી પ્રત્યય છે એ લગાડવાનો છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. CH3O, C2H5 બે તમને વિસ્થાપક સમૂહ આપેલા છે, અસંમિત ઇથર છે. એકમાં ઇથાઇલ છે અને એકમાં મિથાઇલ છે. તો શું વાત કરીએ આપણે? જે મોટા સમૂહ છે એને શું કહેવાનું? મોટા સમૂહને શું કહેવાનું? આલ્કેન, અને નાના સમૂહને આલ્કોક્સી તરીકે લેવાનો. મોટા સમૂહને તમે આલ્કેન તરીકે લો તો શું થાય?
નાના સમૂહને આલ્કોક્સી તરીકે, એટલે મિથેન અને ઇથાઇલમાં મોટો સમૂહ કયો છે? ઇથાઇલ, અને નાનો સમૂહ મિથાઇલ. તો શું નામકરણ થશે? મિથોક્સી ઇથેન. શું થશે? મિથોક્સી ઇથેન. એવી જ રીતના બીજા ઉદાહરણમાં જોયો CH3 અને મિથાઇલ ઇથર અને પ્રોપાઇલ. પ્રોપાઇલ છે અને એક મિથાઇલ સમૂહ છે, તો નાનો મિથાઇલ સમૂહ છો અને મોટો પ્રોપાઇલ સમૂહ છો. તો શું કરવાનું? તો કે મોટા સમૂહને શું કહેવાનું છે? આપણે આલ્કોક્સી લગાડવાનો છે, એટલે કે મિથોક્સી પ્રોપેન. શું એનું નામકરણ છું? મિથોક્સી પ્રોપેન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને કેટલાક છે IUPAC ના ઉદાહરણ જે છે આપેલા છે આલ્કોહોલ અને ઇથર સંયોજનો. અહીંયા તમને આપેલા છે ઇથર સંયોજનોના IUPAC નામકરણ. તો એની પ્રેક્ટિસ છે તમારે કરવાની છે. આમાંથી કોઈ પણ નામકરણ સમજાય નહીં અથવા ભૂલ લાગે, આપણે છેલ્લું છે એ વધારે ભાર દઈશું આપણે પાઠ્યપુસ્તકમાં. દર્પણમાં ઘણી જગ્યાએ ભૂલો હોય છે, પણ આપણે જોઈશું કઈ રીતના? તો કે પાઠ્યપુસ્તકમાં જે છે આપણે આખરી ગણશું, અને એમાં પણ ભૂલ હોય અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે છે પર્સનલી સોલ્વ કરાવી શકો છો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે એટલું રાખશું. થેન્ક યુ.